આગામી તારીખ 22મીથી લઈને તારીખ 26મી સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે. સાથોસાથ તારીખ 28મી અને તારીખ 5 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી ત્યારે વરસાદ અને વાવાઝોડું થશે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આંતર ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. હવામાનનું શું અસર પડશે આવતા દિવસોમાં? તારીખ 17મી સપ્ટેમ્બર આસપાસ એક રાજસ્થાનના ભાગમાં ચોમાસું વિદાય જતું જોવા મળશે, એટલે કે એન્ટી સાયક્લોન બનશે. પરંતુ બંગાળના ઉપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમો લગભગ સક્રિય રહેશે, જે દક્ષિણ ચીનમાં બનેલું પ્રચંડ વાવાઝોડાના રેમિનન્ટ્સ પણ બંગાળ ઉપસાગરમાં આવશે અને બંગાળ ઉપસાગર વધુ સક્રિય થશે. હમણાં તારીખ 14મી આસપાસમાં જે બનેલું ડીપ ડિપ્રેશન લગભગ મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચતા અને એન્ટી સાયક્લોન સામે એના પશ્ચિમના પવનો પાછું ધકેલ છે, એટલે મધ્યપ્રદેશ સુધીમાં આ સિસ્ટમ ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થશે, એટલે લગભગ પૂર્વ ભારતમાં થઈ ઓરિસ્સા છત્તીસગઢના ભાગોમાં થઈ મધ્યપ્રદેશમાં જે આવતી સિસ્ટમ છે એ લગભગ તારીખ 18થી 22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા કરશે. રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા થશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા થશે, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ ઝાપટા થવાની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ ઝાપટા થવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા થવાની શક્યતા છે અને દાંતા શેરબામાં એરિયાના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પરંતુ ત્યાર પછી પણ બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનશે, તે 22 સપ્ટેમ્બર આસપાસ બનશે. તેના પૂર્વે 17 સપ્ટેમ્બર આસપાસ પણ કંઈક હળવી બનશે. 22 તારીખ પછી ત્યાર પછી 28 સપ્ટેમ્બર આસપાસ એક સિસ્ટમ બનશે. ત્રીજી ઓક્ટોબર આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા છે. એક પછી એક સિસ્ટમો બનતા રાજ્યના ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. લગભગ વરસાદ તારીખ 18 પહેલાં પણ રાજ્યના કેટલાક ભાગમાં એકાએક ભારે વરસાદ ઝાપટા ક્યારેક થઈ શકે, પરંતુ ત્યાર પછી પણ તારીખ 22, 23, 24, 25, 26માં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે આછો ગાજવીજ સાથે વરસાદ વરસાવવાની શક્યતા રહેશે અને પવનનું જોર વધારે રહેશે દરિયા કિનારે. ત્યારબાદ તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. આ અરસામાં પણ બંગાળ ઉપસાગર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓક્ટોબર પછી વાવાઝોડાનો સિલસિલો ચાલુ થઈ જવાની શક્યતા રહેશે. અંબાલાલ ઠંડીની કેવી રહેશે અસર આવતા દિવસોમાં? ઓક્ટોબર કે તે પછી લા નીનોની અસર વર્તાવવાની શક્યતા તજજ્ઞો દ્વારા એક અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો આ લા નીનો બને તો સમુદ્રનું પાણી જે નિયત મર્યાદા કરતાં ઠંડુ રહેવાની શક્યતા રહેશે, જેના કારણે રાજ્યના ભાગમાં ઠંડીનું જોર વધશે. દેશ સહિત રાજ્યના ભાગમાં આકરી ઠંડી પડશે. તારીખ 3 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધી જશે. 22 ડિસેમ્બર પછી રાત્રો સિઝપની ઠંડી પડશે. પોષ માસ કડકડતી ઠંડીનો રહેશે અને લા નીનોની અસરના કારણે માવઠા પણ વધુ થવાની શક્યતા રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષોભ પણ આવતા જશે, એટલે હવે જે લા નીનોની અસરના કારણે લગભગ માર્ચ સુધીમાં હવામાનમાં વારંવાર પડતા આવતા જશે.